આગામી તારીખ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે સહકારી મિલના કમ્પાઉન્ડ વેરાવળ તાલાલા રોડ ખાતે થનાર છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાના આ તહેવારની ફૂલ ડ્રેસ ઉજવણીનું રિહર્સલ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં યોજાયું. ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાની આ ઉજવણી મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કરવામાં આવશે. આ રિહર્સલમાં કલેક્ટરે જિલ્લામાં મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદ્બોધન સહિતના આયોજનોનું ફૂલ ડ્રેસ રિહર્સલ નિહાળી તેનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે કાર્યક્રમના દિવસે પદાધિકારી, અધિકારીઓ, નાગરિકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. રિહર્સલમાં પુરુષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ ફથિયારી, એનસીસી કેડેટ્સ, પોલીસ બેન્ડ સહિતની ટુકડીઓ દ્વારા પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વ્યક્તિ વિશેષોના સન્માન સહિતની વ્યવસ્થાઓનું કલેક્ટરે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આ સિવાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પશુપાલન, ખેતીવાડી, આરોગ્ય વિભાગ સહિતના વિભાગોના ટેબ્લોનું નિદર્શન પણ યોજાયું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, અધિક કલેક્ટર રાજેશ આલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.